હર હર મહાદેવ. અબ તક ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. ત્યારે અબ તકની ટીમ પહોંચી ગઈ છે રામનાથ દાદાના મંદિરે. તો આપણે જાણીશું દર્શક મિત્રો કે રામનાથ દાદાના પરચા શું છે, રામનાથ દાદાનો મહિમા શું છે, રામનાથ દાદાનું મંદિર કેટલું જૂનું છે, એના વિશે જાણીશું. તો ચાલો જાણીએ. હું રામનાથના મહંત શ્રી નિશાનગીરી રમેશગીરી ગોસ્વામી સર્વેને મારા મહાદેવ હર જય રામનાથ. અહીં શ્રાવણ મહિનો નજીક આવે છે. સર્વે ભક્તોને શિવ પૂજાનો જે શિવ ભક્તો છે એમનો અનેરો આનંદ હોય છે. આ મંદિરની વાત કરીએ તો આ રામનાથ મહાદેવનું મંદિર બહુ જ જૂનું મંદિર છે. રાજકોટ શહેર જે છે જે વૈશું એ પહેલાંનું આ મંદિર છે. અને દાદા નું જે પ્રાગટ્ય છે એ બહુ સિદ્ધ છે અને બહુ સ્વયંભૂ સાક્ષાત શિવ મંદિર સાક્ષાત છે. જે અમારા વડીલો વર્ષોથી આમની પૂજા કરતા આવ્યા છે અને દર પેઢીથી અમે આ મંદિરમાં પૂજા કરતા આવીએ છીએ. અને દાદાનું જે આ સાનિધ્ય છે એમાં ઘણા બધા ભક્તોની આસ્થાઓ છે અને દરેક ભક્તોની આસ્થાઓ પૂર્ણ થાય છે. આ મંદિરનો ઇતિહાસમાં એક વાત કરીએ તો એક સમયે એવું હતું કે જ્યારે રાજકોટમાં બહુ રોગ નીકળ્યો હતો, ચેપી રોગ, એ દૂર થતો નહોતો. અને ત્યારે રાજાધિરાજને પણ વિચાર આવ્યો કે આમાં શું કરવું, કારણ કે કોઈ દવા દારૂ કે એવી કોઈ વસ્તુ કામ લાગતી નહોતી. ત્યારે મારા દાદા બાપુરિયા એમને રાજાધિરાજને સૂચન કર્યું કે તમે આ ગામના રાજા છો તો તમે આનું પ્રણ લઈ શકો. અને દાદાને એવું પ્રણ લ્યો કે દાદા આ જો રોગ દૂર થઈ જાય તો હું તમારું વણાગી રૂપે ફૂલેકું ફેરવીશ શ્રાવણ મહિનાના એક સોમવારે. જે પ્રણ લીધું અને ત્યારબાદ અહીંથી રોગ દૂર થઈ ગયો અને ત્યારથી દાદાનું વણાગી રૂપે ફૂલેકું નીકળતું હતું, ફૂલેકું નીકળેલ છે. એવી રીતે દાદાના ઘણા બધા પરચાઓ છે. એકવાર 1979માં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ઘણું બધું પૂર આવ્યું હતું. ત્યારે પણ બધા ભક્તોએ પ્રાર્થના કરી અને એ પૂર ઉતરી ગયું હતું. એમ દાદાના ઘણા બધા પરચાઓ છે. દાદાને આસ્થા દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે, બધાની માનતાઓ પૂર્ણ થાય છે અને બધાને દાદા ઉપર અતૂટ વિશ્વાસ છે. શિવ ભક્તોનો ખૂબ 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 કૃપા છે રામનાથ દાદાની. સર્વેને મારા જય રામનાથ. ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન જગ્યા છે અને અહીંયા વર્ષોથી શ્રાવણ મહિનાની એમ કહેવાય કે આજે 150-200 વર્ષથી અહીં મહાપૂજા ચાલુ છે. એટલે કે રાત્રે 12 વાગે ચારે સોમવાર અહીં મહાપૂજા થાય છે. અને આ વર્ષે તો અતિ મહત્વનો પહેલો જ સોમવાર આવે છે અને એમ કહેવાય કે 72 વર્ષ પછી આવા યોગ થયા છે. અને બહુ પવિત્ર શ્રાવણમાંથી શરૂઆત થવા જઈ રહી છે. અને અહીંયા કાર્યક્રમમાં અમારે મૂર્તિ પ્રતિષ્ઠા છે શિવ પરિવારની. એમાં માં ગંગા, પાર્વતી અને ગણેશજી એની સ્થાપના છે છેલ્લા સોમવારે. અને રાત્રે 12 વાગે અમારે એમ કહેવાય કે 1008 દીવાની મહાપૂજા થાય છે. એ પણ અહીંયા કಡೆ રાત્રે 12 વાગે યોજાવાની છે ચારે સોમવાર. અને આ તો એક અતિ પ્રાચીન જગ્યા છે અને ખરેખર ગઢ ગિરનારની ગોદમાં આ ઇન્દ્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન જગ્યા આવેલ છે. અને એમ કહેવાય કે માત્ર જુનાગઢથી 2 કિલોમીટરના અંતરે જ આ જોગણીયા ડુંગરના પર્વતમાળાની અંદર આવેલ છે. અને આ વર્ષે આપને કીધું એમ અતિ પવિત્ર સોમવાર એટલે કે 5 સોમવાર શરૂ થશે અને કેટલા વર્ષો બાદ આવા યોગ આવે છે. એટલે મહાપૂજા પણ છે અને પ્રતિષ્ઠા પણ છે, સાધુ સંતો બ્રાહ્મણનું ભોજન પણ છે, તમામ કાર્યક્રમ રાખવામાં આવે.
ગુલાબગીરી ભેલુગીરી ગોસ્વામી. શ્રાવણ માસમાં આપણા સનાતન ધર્મ મુજબ શ્રી શ્રાવણ માસ આવે એટલે મહાદેવનો મહિમા, એટલે લોકો પોતપોતાની રીતે શ્રાવણ માસમાં જપ તપ અને ભક્તિ ભાવનો મહિમા હોય છે. આમ જોવા જઈએ તો આ મોરબીનું એક ઐતિહાસિક ને પૌરાણિક પ્રાચીન મંદિર છે. સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર અહીંયા સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે. આ મોરબીની એક ઐતિહાસિક ને પૌરાણિક જગ્યા હોવાથી મોરબીના આરાધ્ય દેવ કહેવાય છે. ઓમ તો દેવોમાં દેવ એટલે મહાદેવ, અને મહાદેવનો મહિમા અનેરો છે. એટલે સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં મોરબીના ભક્તજનો અપાર શ્રદ્ધા ધરાવે છે. એટલે અહીંયા શ્રાવણ માસમાં સવારથી પ્રભાત આરતી, ત્યારબાદ રુદ્રાભિષેક અને ત્યારબાદ અન્ય ભક્તજનો માટે પૂજા કરવા માટે અંદર મંદિર ખુલ્લું હોય છે. બપોરના 12 વાગ્યા લગી લોકો અહીંયા શિવ પૂજા, રુદ્રાભિષેક કરી શકે છે. ત્યારબાદ દાદાને થાળ ધરાવવામાં આવે છે. ત્યારબાદ સંધ્યા આરતી અને પ્રાર્થના. આ રીતે અહીંયા રોજ જપ તપ અને ભક્તિ ભાવ થાય છે.